નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં એકમ 3 માં સ્વર સંધિનો એ અભ્યાસ કરીશું. સંધિનો મતલબ થાય જોડાણ. સંધિના મુખ્ય 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા સ્વર સંધિનો એ અભ્યાસ કરીશું. તમારા પાઠ્યપુસ્તકની અંદર એ સ્વર સંધિના એ નિયમો એ તમારા અભ્યાસક્રમની અંદર એ આવે છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે સ્વર કોને કહેવાય? તો જેનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે તેને આપણે સાદી ભાષામાં એ સ્વર કહીએ છીએ. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, આ બધા એ સ્વર છે. સ્વર સંધિ માટેના કેટલાક નિયમો છે. એ નિયમોનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં, આ એકમની અંદર એ કરવાનો છે. નિયમ સ્વર સંધિનો એવો છે કે હ્રસ્વ કે દીર્ઘ સ્વર સાથે. આપણને વળી પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે હ્રસ્વ સ્વર કયા અને દીર્ઘ સ્વર કયા? તો અ, હ્રસ્વ ઈ, હ્રસ્વ ઉ અને ઋ, આ ચાર એ હ્રસ્વ સ્વરો કહેવાય છે. ઈ સિવાયના બધા દીર્ઘ સ્વરો કહેવાય છે. જેમ કે આ દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ, આ બધા એ દીર્ઘ સ્વરો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો નિયમ એવો છે કે હ્રસ્વ કે દીર્ઘ સ્વર સાથે અન્ય હ્રસ્વ કે દીર્ઘ સ્વર આવે તો દીર્ઘ સ્વર બને છે. આટલી વસ્તુ આપણે આ એકમની અંદર એ યાદ રાખવાની છે. હ્રસ્વ સ્વર આવ્યો હોય અને એની સાથે દીર્ઘ સ્વર આવે તો પણ દીર્ઘ સ્વર થાય છે. બે હ્રસ્વ સ્વર સાથે ભેગા થાય તો બને દીર્ઘ સ્વર એ બને છે. બધી પરિસ્થિતિમાં ઉચ્ચારણ હંમેશા દીર્ઘ સ્વર થાય છે. કેવી રીતે? તો કે અ, આ, ઈ, ઉ, જેવી પરિસ્થિતિમાં હંમેશા એ દીર્ઘ સ્વર બને છે. વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 86 ઉપર આ નિયમો ઉદાહરણ સાથે સમજાવવામાં આવેલા છે. વિગતવાર આપણે એનો અભ્યાસ કરીએ. તમારું પાઠ્યપુસ્તક એ ખુલ્લું રાખજો. વિદ્યાર્થી મિત્રો એની અંદર કંઈક એવી વાત કરવામાં આવેલી છે કે હ્રસ્વ કે દીર્ઘ સ્વર સાથે અન્ય હ્રસ્વ કે દીર્ઘ સ્વર મળે ત્યારે દીર્ઘ સ્વર સંધિ થાય છે. જુઓ, એ વ્યાખ્યાની નીચે, એ સમજૂતીની નીચે બે લીટીઓ આપવામાં આવેલી છે. બે લીટીઓ ટુકડા સ્વરૂપમાં છે. નીચે આખી લીટી છે. સાંકેતિક ભાષામાં આ નિયમ આપણને સમજાવવા માટેનો પ્રયત્ન એ કરવામાં આવ્યો છે. એ શું જણાવે છે? તો કે બે નાની રેખા મળે, બે નાની રેખાઓ એ મળે, ભેગી થાય તો એક મોટી રેખા થાય છે. આ સંકેત એ બાબતનું સૂચન કરે છે. આપણને સ્વર સંધિનો નિયમ શીખવે છે કે બે નાની રેખા ભેગી થઈને એક મોટી રેખા થાય છે. એક નાની ને એક મોટી રેખા હોય, એક રેખા નાની હોય અને એક રેખા મોટી હોય તો પણ બે મોટી રેખા મળે ત્યારે એ મોટી જ છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બે હ્રસ્વ સ્વર ભેગા થાય કે એક હ્રસ્વ ને એક દીર્ઘ સ્વર ભેગા થાય, બંને પરિસ્થિતિમાં દીર્ઘ સ્વર ભેગા થાય
તો દરેક પરિસ્થિતિમાં હંમેશા દીર્ઘ સ્વર થાય છે. હસ્વ કે દીર્ઘનું, હસ્વ હસ્વનું જોડાણ થાય, હસ્વ દીર્ઘનું જોડાણ થાય, દીર્ઘ દીર્ઘનું જોડાણ થાય તો પણ હંમેશા દીર્ઘ સ્વર થાય છે. અ આ ઈ ઉ વિદ્યાર્થી મિત્રો, આ નિયમને આપણે ઉદાહરણ સાથે સમજીએ. નીચે કોષ્ટક આપવામાં આવેલું છે, એમાં સ્વર, સંધિ સ્વર, ઉદાહરણ સાથે સમજાવવામાં આવેલું છે. એમાં ધ્યાન આપશો એટલે તરત જ ખ્યાલ આવી જશે. એમાં જણાવાયું છે કે અ પ્લસ અ બરાબર આ થાય. મતલબ કે અ અને અ નું જોડાણ, અ અને અ ભેગા થાય એટલે આ બને છે. ઉદાહરણ સાથે સમજાયું છે કે સૂર્ય પ્લસ અસ્ત, સૂર્ય પ્લસ અસ્ત. હવે સૂર્યની અંદર છેલ્લો અક્ષર ય છે, તો ય સાથે અ રહેલો છે, અ સ્વર, અને અષ્ટમાનો અ એટલે અ અને અ નું જોડાણ છે. અ પ્લસ અ બરાબર આ બન્યા એટલે બાજુના ખાનામાં વિદ્યાર્થી મિત્રો એ તમે જુઓ તો સૂર્યાસ્ત થઈ ગયું છે. સૂર્યાસ્ત શબ્દની સંધિ કેવી રીતે છૂટી પડી? તો કે સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત. એ જ રીતે અ પ્લસ આ, અ અને આનું જોડાણ થાય તો પણ આ થાય છે. વાત પ્લસ આવરણ, તો વાતની અંદર ત માં રહેલો અ અને આવરણમાંનો આ, અ અને આનું જોડાણ થઈને આ બન્યું એટલે વાતાવરણ બન્યું છે. એ જ રીતે નીચેના ખાનામાં જુઓ તો આ પ્લસ અ બરાબર આ, તો ભાષામાંનો આ, અંતરમાંનો અ, આ અને અ નું જોડાણ થઈને આ બન્યું છે એટલે ભાષાંતર બન્યું. એ જ રીતે બંને દીર્ઘ સ્વર આ પ્લસ આ બરાબર પણ આ જ થાય છે. વિદ્યા પ્લસ આલય, તો યાની અંદર રહેલો આ, આલયમાં રહેલો આ, એ બેનું જોડાણ થતા પણ આ જ બને છે એટલે વિદ્યાલય બન્યું. એનો મતલબ શું નીકળે કે અકે આની પછી અકે આ આવે તો એનો હંમેશા આ થાય છે. એવો એક નિયમ બન્યો. સ્વર સંધિનો આ એક નિયમ બન્યો. અકે આની પછી અકે આ આવે તો એનો આ થાય છે. બીજો નિયમ આપણે વિદ્યાર્થી મિત્રો સ્વર સંધિનો જોઈએ તો ઈ પ્લસ ઈ, પહેલા હસ્વ સ્વર આપવામાં આવેલો છે, બાજુમાં દીર્ઘ સ્વર આપવામાં આવેલો છે. હસ્વ એટલે અડધો અને દીર્ઘ એટલે આખો. બરાબર, તો ઈ પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ. હસ્વ ઈ અને દીર્ઘ ઈ ભેગા થઈને પણ દીર્ઘ ઈ થાય. પછી એક દીર્ઘ સ્વર હોય ને એક હસ્વ સ્વર હોય, હસ્વ ઈ હોય તો પણ દીર્ઘ ઈ થાય. બે દીર્ઘ ઈ હોય તો પણ દીર્ઘ ઈ થાય. બે હસ્વ ઈ હોય તો પણ એ દીર્ઘ ઈ થાય છે. ઉદાહરણ આપ્યું છે જુઓ, હરી ઈચ્છા, તો હરી પ્લસ ઈચ્છા, એમાં જુઓ રી છે દીર્ઘ થઈ ગયું છે. હરી માં ઈ હસ્વ હતો પણ સંધિનું જોડાણ થતા એ દીર્ઘ બની ગયું એટલે હરીચ્છા થઈ ગઈ. એ જ રીતે પરીક્ષા, પરીક્ષામાં પણ જુઓ તમે રી ની અંદર દીર્ઘ ઈ છે. એ જ રીતે દેવીચ્છા, તો એની અંદર દેવીચ્છામાં એ દીર્ઘ ઈ છે વી. પછી ગૌરીશ્વર, તો એમાં પણ દીર્ઘ ઈ છે. એનો મતલબ એવો વિદ્યાર્થી મિત્રો કે ઈ કે
એટલે દીર્ઘ, બરાબર. ઈકે ઈની પછી ઈકે ઈ આવે તો એનો દીર્ઘ ઈ થાય છે. પહેલો નિયમ આપણે કયો જોયો કે અકે આની પછી અકે આવે તો એનો આ થાય છે. ઈકે ઈની પછી ઈકે ઈ આવે, ઈ અને ઈ, એક ઈ એટલે હસ્વ અને બીજો ઈ એટલે દીર્ઘ. ઈકે ઈની પછી ઈકે ઈ આવે તો એનો દીર્ઘ ઈ થાય છે. આ બીજો નિયમ. ત્રીજો નિયમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ઉનો નિયમ છે, એમાં પણ એ જ લાગુ પડે છે. ઉ પ્લસ ઉ બરાબર પણ દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ પ્લસ હસ્વ ઉ બરાબર પણ દીર્ઘ ઉ. બે દીર્ઘ ઉ હોય તો પણ એ દીર્ઘ ઉ થાય છે. મતલબ કે ઉકે ઉ ની પછી ઉકે ઉ આવે તો એનો દીર્ઘ ઉ થાય છે. ઉદાહરણ ગુરુ પ્લસ ઉપસદન. હવે એની અંદર તમે જુઓ તો ગુરુ પર સદન એમાં રૂ જે દીર્ઘ થઈ ગયું જુઓ. પછી સિંધુ પ્લસ ઉર્મી માં સિંધુર્મી, ધુની અંદર રહેલો અશ્વ દીર્ઘ બની ગયો. પછી વધુ પ્લસ ઉલ્લાસ, તો ધુની અંદર દીર્ઘ જ હતો, દીર્ઘ હોય તો દીર્ઘ જ થાય. અશ્વ હોય તો દીર્ઘ થઈ જાય, બે અશ્વ હોય તો દીર્ઘ થાય, એક અશ્વ ને એક દીર્ઘ હોય તો દીર્ઘ ઉ થાય, બે દીર્ઘ હોય તો પણ દીર્ઘ ઉ થાય છે. વધુ પ્લસ ઉર્મી, જો એમાં બે દીર્ઘ ઉ છે તો એનો દીર્ઘ ઉ જ થાય છે. એટલે ત્રીજો નિયમ એવો છે કે ઉકે ઉ ની પછી ઉકે ઉ આવે તો એનો દીર્ઘ ઉ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ ત્રણ નિયમ ખાસ યાદ રાખો સ્વર સંધિના. પહેલો નિયમ કયો કીધો તો કે અકે આની પછી અકે આવે તો એનો આ થાય છે. પછી ઉકે ઉ ની પછી ઉકે ઉ આવે તો એનો દીર્ઘ ઉ થાય છે. પછી ઈકે ઈ ની પછી ઈકે ઈ આવે તો એનો દીર્ઘ ઈ થાય છે. ત્યાર પછી નો નિયમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તમારા પાઠ્યપુસ્તકની અંદર એ પેજ નંબર 87 ઉપર નીચેનો જે કોષ્ટક એ આપવામાં આવેલો છે એમાં એ નિયમ દર્શાવેલો છે. એનો આપણે અભ્યાસ કરીએ, એમાં ધ્યાન આપજો. તો સ્વરમાં શું છે તો કે અ પ્લસ ઈ, અ અને ઈ ભેગા થાય તો એનો એ થઈ જાય છે. આ એક નિયમ બન્યો. પછી એ ઈ હસ્વ હોય કે દીર્ઘ હોય, બરાબર. પછી આ પ્લસ ઈ હસ્વ ઈ કે આ પ્લસ દીર્ઘ ઈ તો પણ એ બને છે. એનો મતલબ નિયમ શું બને તો કે અકે આની પછી ઈ કે ઈ આવે તો એનો એ થાય છે. આવો નિયમ બને. અ પ્લસ ઈ બરાબર એ, આ પ્લસ ઈ બરાબર પણ એ. પછી હસ્વ હોય કે દીર્ઘ હોય પણ અકે આ પછી ઈ કે ઈ આવ્યો હોય તો હંમેશા એનો એ થાય છે. ઉદાહરણના માધ્યમથી આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો તો સ્વ પ્લસ ઈચ્છા. તો સ્વ ની અંદર વ ની અંદર અ રહેલો છે, અ અને ઈ નું જોડાણ થયું એટલે શું બની ગયો એ. તો શું બની જશે સ્વ પ્લસ ઈચ્છા બરાબર સ્વેચ્છા, આવું બની જશે. પછી નીચેનું ઉદાહરણ જુઓ તો ગણ પ્લસ ઈશ. તો ગણ ની અંદર અ અને ઈશ ની અંદર ઈ, અ અને ઈ નું જોડાણ થયું એટલે એ બની ગયું. તો ગણ પ્લસ ઈશ બરાબર ગણેશ થઈ ગયું. ગણેશ ની સંધિ શું છૂટી પડે તો કે ગણ પ્લસ ઈ બરાબર ગણેશ. પછી નીચેનું ઉદાહરણ જુઓ તો યથા પ્લસ ઇષ્ટ. તો યથા ની અંદર થા માં શું રહેલો છે આ, ઇષ્ટ માનો ઈ, આ અને ઈ નું જોડાણ થઈને એ બન્યું એટલે યથેષ્ટ થઈ ગયું. પછી મહા પ્લસ ઈ
ઉપરથી મહેશ બે મહેશની સંધિ કેવી રીતે છૂટી પડે કે મહા પ્લસ ઈસ આ પ્લસ ઈ બરાબર એ મહેશ આવી રીતે બને મતલબ નિયમ કેવો બને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઓકે આની પછી ઈ કે ઈ આવે તો એનો હંમેશા એ થાય છે આ નિયમ યાદ રાખો ઓકે આની પછી ઈ કે ઈ આવે તો એનો એ થાય છે ઈ કે ઈ મતલબ શું તો કે હસ્વ અને દીર્ઘ હસ્વ ઈ અને દીર્ઘ ઈ બરાબર ત્યાર પછીનો નિયમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઓકે આની પછી ઉ કે ઉ આવે તો એનો ઓ થાય છે એ નિયમ આપણે જોવાનો છે તો અ પ્લસ હસ્વ અ પ્લસ દીર્ઘ આ પ્લસ હસ્વ આ પ્લસ દીર્ઘ બરાબર ઓ નિયમ શું બને તો કે ઓકે આની પછી ઉ કે ઉ આવે તો એનો ઓ થાય છે ઓકે આની પછી હસ્વ ઉ આવ્યો કે દીર્ઘ ઉ આવ્યો પણ હંમેશા શું થાય છે ઓ થાય છે ઉદાહરણના માધ્યમથી આપણે સમજીએ તો 1 પ્લસ ઉત્સવ બરાબર વનોત્સવ 1 પ્લસ ઉત્સવ બરાબર તો ન ની અંદર અ રહેલો છે અને ઉત્સવમાંનો ઉ અ અને ઉ નું જોડાણ થઈને ઓ બન્યો તો વનોત્સવ બની ગયું એ જ રીતે 9 પ્લસ ઉઢા તો વ ની અંદર અ રહેલો છે અને ઉઢામાંનો દીર્ઘ ઉ અ અને ઉ નું જોડાણ થઈને ઓ બન્યો એટલે નવોઢા થઈ ગયું એ જ રીતે મહા પ્લસ ઉદધિ તો મહાની અંદર હામાં આ સ્વર રહેલો છે આ અને દીર્ઘનું જોડાણ થઈને ઓ બન્યો એટલે ગંગા પ્લસ ઉર્મી બરાબર ગંગોરમી બને છે બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો નિયમ એ બન્યો કે અકે આની પછી ઉ કે ઉ આવે તો એનો ઓ થાય છે ત્યાર પછીનો નિયમ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો નિયમ એવો છે કે અકે આની પછી રૂ કે રૂ આવે રૂ કે રૂ આવે તો એનો અર્થ થાય છે અ પ્લસ રૂ આ પ્લસ રૂ બરાબર અર કેવી રીતે તો કે સપ્ત પ્લસ ઋષિ તો સપ્ત ની અંદર તો માં અ રહેલો છે અને ઋષિ માનો ઋ તો અ અને ઋ નું જોડાણ થઈને અર બન્યો તો શું બની ગયું સપ્તર્ષિ શું બની ગયું સપ્તર્ષિ અર આવી ગયો જુઓ પછી આ પ્લસ ઋ બરાબર પણ અર બરાબર તો મહા પ્લસ ઋષિ તો મહા ની અંદર હા માં આ રહેલો છે અને ઋષિ માનો રૂ તો એનું શું થઈ ગયું અર થઈ ગયું તો શું બની જાય આ નીકળી જાય અને શું થઈ જાય મહર્ષિ થઈ જાય મહા પ્લસ ઋષિ બરાબર મહર્ષિ એટલે આ નિયમ ક્યો બને તો કે ઓકે આની પછી રૂ કે રૂ આવે તો એનો અર્થ થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો પહેલી બાબત આપણે આ કોષ્ટકમાં એ જોઈ ઓકે આની પછી ઈ કે ઈ આવે તો એનો એ થાય ઓકે આની પછી ઉ કે ઉ આવે તો એનો ઓ થાય અને ઓકે આની પછી રૂ કે રૂ આવે તો એનો અર્થ થાય છે બરાબર ત્યાર પછી ના નિયમ પેજ નંબર 88 ઉપર આપવામાં આવેલા છે એનો આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઉપરનું જે કોષ્ટક છે એ કોષ્ટકમાં ધ્યાન આપો તો ઈ ઓબ્લિક ઈ લખ્યું છે પ્લસ ઓફ આ ત્યાં એક નિયમ છે શું નિયમ છે તો કે હસ્વ ઈ કે દીર્ઘ ઈ પછી
ઓકે આ આવ્યો હોય તો એનો ય થઈ જાય છે. શું થઈ જાય છે? ય થઈ જાય છે. જુઓ ઉદાહરણ બાજુમાં આપેલું છે ઈટી પ્લસ આદિ. તો ટી ની અંદર ઈ રહેલો છે અને આદિમાં આ રહેલો છે. તો એનું શું થઈ ગયું? તો કે ય થઈ ગયું. ઈટી પ્લસ આદિ બરાબર ઇત્યાદિ. શું બની ગયું? ઇત્યાદિ બની ગયું. એ જ રીતે બીજો નિયમ નીચે આપેલો છે ઉ કે ઉ પ્લસ અ કે આ બરાબર વ. ઉ કે ઉ મતલબ હસ્વ ઉ કે દીર્ઘ ઉ, પછી અ કે આ આવતા હોય તો એનો વ થઈ જાય. શું થઈ જાય? વ થઈ જાય છે. દાખલા તરીકે ઉદાહરણ બાજુમાં એવું છે સુ પ્લસ આગત. તો સુ ની અંદર ઉ રહેલો છે, આગતમાંનો આ, તો ઉ પ્લસ આ બરાબર વ થઈ જાય. તો સુ પ્લસ આગત બરાબર શું બની જાય? સ્વાગત. સ્વાગતની સંધિ શું છૂટી પડે? તો કે સુ પ્લસ આગત બરાબર સ્વાગત. બરાબર. ત્યાર પછી નો નિયમ નીચેના કોષ્ટકમાં આપવામાં આવેલો છે a પ્લસ અ બરાબર ઐ. a પ્લસ અ બરાબર ઐ. દાખલા તરીકે ને પ્લસ અન. તો ને ની અંદર એ રહેલો છે અને અન માનો અ. એ અને અ નું જોડાણ થઈને ઐ બન્યો. તો ને પ્લસ અન બરાબર શું બની જાય? નયન. બરાબર. ને પ્લસ અન બરાબર નયન. એટલે નિયમ શું બને વિદ્યાર્થી મિત્રો? તો કે એ ની પછી એ સ્વર પછી અ આવતો હોય તો એ બેનું જોડાણ થઈને ઐ બની જાય. ને પ્લસ અન બરાબર નયન. એ જ રીતે ઐ પ્લસ અ બરાબર આય. ઉદાહરણ આપવામાં આવેલું છે બાજુમાં. તો ગઈ પ્લસ અક બરાબર ગાયક. હવે ગઈ માં શું રહેલો છે? ઐ અને અક માનો અ. ઐ અને અનું જોડાણ થઈને આય બન્યું. તો ગઈ પ્લસ અક બરાબર શું બની જાય? ગાયક. એ જ રીતે નીચે નિયમ આપવામાં આવેલો છે ઓ પ્લસ અ બરાબર ઔ. ઓ અને અ નું જોડાણ થાય તો શું બની જાય? ઔ. તો પો પ્લસ અન બરાબર પવન. તો પો ની અંદર ઓ રહેલો છે અને અન માનો અ. ઓ અને અ નું જોડાણ થઈને ઔ બન્યો એટલે પવન બની જાય છે. ઓ પ્લસ અન બરાબર પવન. એ જ રીતે ઔ પ્લસ અ બરાબર આવ. ઔ અને અ નું જોડાણ થઈને આવ બને. બરાબર. તો આપણે નીચેનું ઉદાહરણ જોઈએ તો પૌ પ્લસ અક બરાબર પાવક. તો પૌ માનો ઔ અને અક માનો અ. ઔ અને અ નું જોડાણ થઈને આવ બન્યો એટલે પાવક. વિદ્યાર્થી મિત્રો આ દરેક કોષ્ટક એ પોતાનો નિયમ સૂચવે છે. એમાં નિયમ દર્શાવવામાં આવેલો છે, બાજુમાં ઉદાહરણ પણ આપવામાં આવેલું છે. એનો અભ્યાસ કરવાથી હંમેશાને માટે આપણે એ નિયમને એ યાદ રાખી શકીશું. છેલ્લું કોષ્ટક પેજ નંબર 89 ઉપર એ આપવામાં આવેલું છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો શું દર્શાવવામાં આવેલું છે? તો એની અંદર એવું છે કે ક પ્લસ અ જ્યારે હોય ત્યારે ક નો ગ થઈ જાય છે. ક પ્લસ અ ખોડો ક.
હંમેશા કનો શું બની જાય છે? ગ બની જાય છે. ઉદાહરણ જુઓ, બાજુમાં આપવામાં આવેલું છે તો દિક પ્લસ અંત. હવે દિકમાં તો કે ક રહેલો છે પણ સ્વર નથી પાછળ, અને અંતમાંનો અ, તો એ બેનું જોડાણ થઈને કનો ગ થઈ ગયો. એટલે બાજુમાં તમે જુઓ તો દિક પ્લસ અંત બરાબર દિગંત બની જાય છે. એ જ રીતે ટ પ્લસ આ બરાબર ટનું ડ થઈ જાય છે. ટનો શું થઈ જાય છે? ડ થઈ જાય છે. દાખલા તરીકે સટ પ્લસ આનંદ, તો ટ અને આનું જોડાણ થતા ટનો ડ થઈ જાય છે. સટ પ્લસ આનંદ બરાબર સડાનંદ. સડાનંદ શું થઈ જાય? સડાનંદ બની જાય છે. એ જ રીતે નીચે ના ખાનામાં તમે જુઓ તો ત પ્લસ ગ નું જોડાણ હોય તો ત નો દ થઈ જાય છે. જગત પ્લસ ગુરુ બરાબર જગત ગુરુ, આવી રીતે બને છે. તો એની અંદર ત અને ગ નું જોડાણ થતા તનો દ બની ગયો, એટલે જગત પ્લસ ગુરુ બરાબર જગત ગુરુ. અને અપ પ્લસ જ, એમાં પ અને જ નું જોડાણ છે તો પ નો બ થઈ જાય છે. પ અને બ નું જોડાણ થતા શું બની જાય છે? પ નો એ બ બની જાય છે. ઉદાહરણમાં દર્શાવ્યું છે, જુઓ તમે તો અપ પ્લસ જ, તો અપ ની અંદર શું રહેલો છે તો કે પ. પ અને જ નું જોડાણ થતા બ બની જાય. તો અપ પ્લસ જ બરાબર શું બની ગયું? અબજ બની ગયું. આપણને ઘણી વખત એમ થાય કે આ શબ્દની જોડણી એ અપ પ્લસ જ છે, પણ એ સંધિ કેવી રીતે બની છે? પણ સાચા નિયમની આપણને ખબર ન હોય, સાચા નિયમથી આપણે અજાણ હોય એટલે આ બાબતનો ખ્યાલ ન હોય, પણ ખરેખર એ અબજ બને છે. આ રીતે પ અને જ નું જોડાણ થતા પનો એ બ બની જાય છે. બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે વિસર્ગ સંધિ ના કેટલાક એ નિયમો પણ આપણે જોવાના છે. એટલા નિયમો સુધી આપણે આ લેક્ચરમાં એ રાખીશું. બધા નિયમોનો આપણે અભ્યાસ કરશું તો જે નિયમો આપણને આવડ્યા છે તે નિયમો પણ આપણે ભૂલી જશું. એટલે હોમવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો, તમે 9મા વાળા હોમવર્કમાં બહુ ખોટા કરો છો. બરાબર. તો હોમવર્કની અંદર સ્પષ્ટ શબ્દોમાં સાંભળી લો. સ્વર સંધિ ના જે કોષ્ટક આપવામાં આવેલા છે નિયમના, એ કોષ્ટક લખવાના છે. બરાબર. પહેલો, બીજો, ત્રીજો ક્રમ છે એ લખવાનો છે, પેજ નંબર 86 ઉપરનો. ત્યાર પછી 87 માં પેજ ઉપર નીચેનું જે કોષ્ટક છે સ્વર સંધિના નિયમ ઉદાહરણ વાળું એ લખવાનું છે. ત્યાર પછી 88 માં પેજ ઉપર ઉપરના જે બે કોષ્ટક છે એ લખવાના છે, અને 89 માં પેજ ઉપર આવેલું બીજું કોષ્ટક એ લખવાનું છે. અને દરેક કોષ્ટકનો વ્યવસ્થિત રીતે એ અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચરમાં એ આટલા નિયમોનો આપણે અભ્યાસ કર્યો. પછીના એ લેક્ચરમાં આપણે પછીના નિયમોનો અભ્યાસ કરીશું સંધિના, અને આગળના જે નિયમો છે એનું રિવિઝન પણ એ સાથે કરીશું. નમસ્કાર, ધન્યવાદ.